જય મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત છે ભાઈ આપણા મિની બ્લોગમાં। અને જો તમને હે ને ભાઈ હે આ શબ્દ હે ને જો ઘણા ભાઈ કહેતા હોય કે હે, પણ આપણો હે ને ખરેખર ગુજરાતી આ હિન્દી ગુજરાતી બાવા હિન્દી એવું થઈ ગયા છે શબ્દ હે ને ભાઈ આપણે ઓછો છે આમ હે જ થઈ જાય છે બોલો છો ને તોય હે જો થઈ જાય। એટલે તમે હે ને ભાઈ કહીને એટલે આપણે આ ભાષા આ હે ને એટલે એ જો એ ગમે કવીમાં હે થઈ જાય ને વળી પાછું જો આમાં હે ને જો હે આવી ગયો હે છે હે જ થઈ જાય। તમે ગમે એમ બોલો એટલે આ હે ને ભાઈ એક ગળામાં હે ને શબ્દ જે ઘૂસી જાય ને એ હે ને ઘૂસી જ જાય છે। જો આમાં હે ને બળધું જો આપણા હે ને ઘોટલા હે જો એ વાહામાં બાંધ્યા હે ઓલા વાળામાં આપણે આ ભેંસ જો ભેંસતા નથી ખડેલી જો એ આપણે ઓલા વાળામાં બાંધી હે ભાઈ। એનો જો હે ને પગ ભાંગી ગયો તો 6 મહિના સુધી એમને હતી ને હાજી થઈ ગઈ બેઠી હતી ને। અને ભાઈ હમણાં હે ને જો તમને સમજ્યા જતા હે જો હમણાં લગ્નની હે ને ધબધબાટી બોલે છે જો હમણાં હાવ લગ્નની એટલે હાવ લાડવા વાર્યું જ છે હો ભાઈ ધબધબાટી બોલે છે જો સમજાય ડીજેનો અવાજ ધબધબાટી બોલે। અને જો આપણે આ ફરિયામાં છે ને બધાને વાં અટાણે આમાં છે ને ભાઈ બાંધી દીધા હે સોનલને બધાને। જો પક્ષીનો કેવો કિલ્લો સમજાય તમને જો કેટલા સામે હે ને ભાઈ આમાં પક્ષી જો આ ઝાડ ઉપર આ ગુંદીમાં કેટલા બેઠા હતા ને કિલોર કેવા સવારમાં હે ને ભાઈ કિલોર કરે છે। એટલે બહુ આવા પક્ષીને બોલતા ને સવારમાં હે ને ભાઈ તમને વિડીયો ઉતારવાની હે ને બહુ મજા આવે। તો લાઈક કમેન્ટ શેર કરી દેજો। આ વિડીયો હવે પૂરો કરી નાખી।